હતો ને તૂટી ગયો દરિયો દેખાય નહીં. છે ને મુરલીધર સ્વાગત છે આપણા લોગમાં રોહિતા બ્લોગમાં. આજે વરસાદ છે ને થોડોક વિરામ લઈ ગયો છે. વાડીએ જાય વાડીએ કઈ પરિસ્થિતિ છે ને પાણી કેવું આવ્યું છે પહેલાં છે ને મામાદેવના દર્શન કરી લીધા. અમારું મામાદેવ મંદિર છે અને આ રહી છે આપણે વાડીએ જો આકેલો હોય જોયું કેવું પાણી આવ્યું છે એવું છે. કાલનો વરસાદ છે ને વિરામ લઈ ગયો હે. વરવેલ માંડવીનું દુઃખ રંગરૂપ બદલાઈ ગયું છે. જો તમે જારી આ છે ઓરવેલી માંડવી તો આપણે તો હજી વાવણી બાકી છે. આ ઓરવેલી છે પછી વાવણી વાવો 2-3 દી ખબર પડશે વરસાદ વિરામ. આજની તો બહુ આગાહી આપે છે કે વાદળું આવે છે. જો બહરો બોલશે ને તો હાવ રેડી કરી દે એમ કહે છે. જાય છે વાડીએ આપણે જોઈએ. આ રસ્તો તો મસ્ત નહીં થઈ ગયો. વાં થોડીક તકલીફ થઈને ઓલું હોય ને લાઈન નાખીને ત્યાં થોડુંક કેવું આવે છે. તો ગાડી આવી જાય છે વાડી આપણી. એટલે આપણે વાડીએ જઈને પછી ઓલી વાડીએ જઈએ. ત્યાં જુવાર લગભગ ઓલાવનો આપણે દઈ દીધી ને 2 દીની રહી ગઈ છે. અમે બહીના રહીએ તો વાડીએ પૂછીને જાય અહીંયા આપણો પાડી નાખ્યો છે. મારું હાલી ગયું છે ગાયલું ગયું છે. આમાં છે ને વાવણ કરી છે તો પહેલાં છે ને ધીનો 2 રોગી જાય ને તો દવા છટીને તો પછી મજા આવે. ઝીંઝુ આપણો ગાંડો શું થયો છે. આમાં વાઢ આવી જાય મોયલો હજી જેને વાઢવાનો છે વાઢી લે સારું. એ છે ને પાછા કાયદેસર વાઢ આવી જાય. અમારા પશુ આજે નથી આવ્યા તે હું વાડી યાદ આવ્યા નથી. વરસાદની આગાહીની હિસાબે નકર આવી જાય. ખારો આવ્યો જોઈએ એવો નથી નીકળ્યો તો વરસાદ બહુ છે. ઝીંઝો આપણો પાસે થઈ ગયો છે. આગળનો બધી બઠાઈ જાય ને પાકી ગયો લીટો થઈ ગયો. આપણે બોલી વાળી ત્યાં હું પરિસ્થિતિ છે ને વાલા ખરા થાંભલા પડી જતા. આજકાલ જોઈ થાંભલા પડ્યા નથી પડ્યા. આજીન જો ગાંડો તો થાય કાકાને હાલે છે ને ભાઈ થાકી જાય. આ વાડી સુધી વાંધો ના આવે. આ નવાણુંથી ઓલી વાડી અમારે બહુ પલો છે. મંથલીની સીમમાં આવ્યું છેલ્લું ખેતર મારું છે. વાડી બહુ પલો છે. ઠેઠ હજી આમ પલો છે. વાવણીની પણ હજી 12 લાગશે. હવે રાત દેવા મળશે ને 4-5 દીની વાવણી 12 લાગશે. પહેલાં ખેતર હું તમને બતાવું જેની પરિસ્થિતિ થતી જાય છે. આપણે વાડી આવી ગયા ને વાડીએ છે ને જો પાણી ભરાઈ ગયું લઈ લો. આ બોર આપણો છે તો માંથી પારો તૂટી ગયો પાછો. પારો આપણો કરે એવો હતો ને તૂટી ગયો દરિયો દેખાય. વચમાં ફાટું પડી ગયું. ફાટું પડી થાંભલા રહી ગયા હે. ફાટું પડી ગયું. પારો ન રહે હજી તો એટલો વરસાદ પાણી ફૂલ ભરાવાનું. વચમાંથી પારો તોડી નાખ્યો. જે પારો કરે એવો તો નહીં. પાણી એટલું તો બંધ થાય ને વાડી પારો રહેવા નથી. આપણે ઉનાળામાં પારો કરાવ્યો તો વિડીયો બતાવી. હવે આ પાણીનો છે ને ધીમે ધીમે વિકાસ થાય ને એટલે જાય. બાકી ખેતરો બંધ કરે એમ નથી. હવે દૈસા થાય તો વચમાં દોડ્યું ફાંડું પડ્યું ત્યાંથી તોડી નાખો. વજે ક્યાંયથી નથી તૂટ્યો. થાંભલામાં ક્યાં વાંધો નથી આવ્યો. પારો તોડી નાખો છે. આવી દઈ છે અમારા ખેતરોની.
હજી તો આગળ રીતે સુમન શરૂઆત છે પૈસા થાય વાર રહી ગયો બધા સીતારામ અમે કરી જઈએ છીએ પારો હમો તો થઈ જાય એમ છે ત્યાંથી ને પાણી તૂટ્યું છે કેળ બનાવી દીધું કેળ દરિયા જેવું તો ઘણા એમ કે ને અમે દવા છાંટવા કેમ કરવું પછી જોવા દીધો પૈસા આખો કેળ વિસ્તાર બનાવી દીધો વાવણી પછી જા વાડીની મોજ આપણી ફૂલ દરિયો બની ગયો આપણું ખેતર વાડી તો હવે વાત આવું છે મેળાવે તો ત્યાં શું પરિસ્થિતિ છે ને ખૂતી નહીં તો જવું જ્યાં ઘઉંવાળામાં પાણી પહેર્યું છે અને વરસાદી જો છાંટા ચાલુ થઈ ગયા છે આપણી ઓઈલી વાડીએ તો વાવણી નાખ્યા છે રાખવાની નથી કારણ કે અહીંયા પારો તૂટી ગયો છે પણ અને મોટું નુકસાન થઈ ગયું છે સૌથી પાણી કઈ સુકાય ખબર પડે કે ફૂલ પાણી આવે ને બીજાનો પારો તૂટે તો આપણે ગાયવાડીમાંથી પાણીનો નિકાસ થાય અટાણે તો કંઈ થતું નથી દેખાતું નથી એમાં કંઈ થાય એવું કારણ કે જવાય એમ જ નથી બધી જોઈ લીધું મેં પાણી કેમ ભરાણું ને ખબર જ ન પડે પારો આડો પારો ચોડું હવે એ રીતની પરિસ્થિતિ છે આ વાડીઓ આવે તો થાય ઓલી વાડીએ નહીં થવાનું ઓલખરે ઈચ્છ્યું હતું ઘઉં એમ નહોતા મારા આજકાલ તો થોડુંક સારું રાખશું પાણીનો નિકાસ થઈ જાય એવું કંઈક કરશું તારામાં આપણા ખેતરમાં ભર્યું ને બાજુવાળાના ખેતરમાં ભર્યું આજકાલ અહીંયા જે ભરાયું ને ટાઈસથી તમને બતાવ્યું કે એ ફૂલ ભર્યું છે એવું મોટું નુકસાન થયું છે આપણી વાડીમાં પારો જે આપણો હતો એ વયસમાંથી એમ તૂટી ગયો છે એના હિસાબે આખે આખું પાણીનો ભરાવો ખેતરમાં થઈ ગયો છે એ પાણી આવે ઉપર વારે વરસાદનું ખેતરું વારેનું અને વરસાદનું આગમન એ થઈ ગયું છે પાછું તો ગરમી પકડાઈ ગઈ છે ગરમી આ સિસ્ટમને હિસાબે વરસાદ બહુ થઈ ગયો નકર આયસા જ નથી વાવણીની એટલે હવે છે ને આપણે વિડીયો કરી પૂરો વિડીયો સારો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળશું નવા લાવમાં બાય બાય નુકસાન તો મોટું થયું છે આપણી વાડીમાં